नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं एषो पञ्चनमोकारो सव्वपावपणासनो मङ्गलानं च सभ्येसिं बडमं हवै मङ्गलं बडमं हवै मङ्गलम् ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळमां तथा उपकारी गुरु भगवंतना चरण कमळमां तथा उपकारी सर्व संत सतीजीना चरण कमळमां भावपूर्वक कोटि कोटि वंदन। जय जिनेन्द्र। तारीख 19/2/24 धर्मकथानु योग कथा नंबर 8। આજની કથાનું નામ છે ઉગ્ર તપસ્વી હરિકેશી મુનિ। ઉગ્ર તપસ્વી હરિકેશી મુનિ આજની કથાનું નામ છે। ધર્મકથા દ્વારા આપણે તત્વને સમજીશું, જ્ઞાનને સમજીશું। કથા કથાનું નામ છે હરિકેશી મુનિની કથા। આજની કથામાંથી આપણને સુંદર બોધ મળે છે। તપનું જ્ઞાન તો મળે જ છે આ કથામાંથી। તપની સાથે સાથે જાતિનું કોઈ મહત્વ નથી, ગુણની વિશેષતા છે। કુળનું બહુ ઇમ્પોર્ટન્ટ નથી। જો ગુણ હોય તો વ્યક્તિ આગળ જઈ શકે છે। જાતિ મહત્વની નથી, પરંતુ ધર્મ મહત્વનો છે। એ આજે આપણે આ કથાની અંદર જોવાનું છે। હરિકેશી મુનિની કથા। ગંગા નદીના કિનારે એક ગામ હોય છે અને એ ગામની અંદર બલકુટ નામે એક ચાંડાળ રહેતો હોય છે। ચાંડાળ એટલે નીચી જાતિ। આખું ગામ ચાંડાળનું હોય છે। એમાં આ બલકુટ નામે એક ચાંડાળ હોય છે। એના ત્યાં એક પુત્ર હોય છે। એ પુત્રનું નામ હરિકેશી છે। ચાંડાળ કુળ છે અને પુત્રનું નામ હરિકેશી। આ હરિકેશી પૂર્વભવની અંદર બ્રાહ્મણ હોય છે। આપને એમના પૂર્વભવની હું વાત કહું। આ હરિકેશી એ પૂર્વભવની અંદર બ્રાહ્મણ હોય છે। દીક્ષા લે છે, દીક્ષા પાડે છે, પરંતુ એક ભૂલ થઈ જાય છે। એને બ્રાહ્મણ કુળનું અભિમાન વધારે હોય છે। એને કુળનું અભિમાન હોય છે અને રૂપનું અભિમાન હોય છે। આ અભિમાનના કારણે, આ એક ભૂલના કારણે એવું કર્મ બંધાય છે
કે એ પોતે નીચા કુળની અંદર જન્મે છે, ચાંડાળ કુળમાં પોતે જન્મે છે, અને ત્યાં એનું નામ પાડવામાં આવે છે હરિકેશ મુનિ. જો પૂર્વ ભવની અંદર બ્રાહ્મણ કુળ છે, દીક્ષા પણ લીધી, પરંતુ થોડો મદ કર્યો, અભિમાન કર્યું, એના કારણે બ્રાહ્મણ અવસ્થામાં લીધેલી દીક્ષા ત્યાર પછી એ કાળ કરીને દેવલોકમાં જાય છે, અને દેવલોકમાંથી એ પછી ચાંડાળ કુળમાં જન્મે છે. મદ, મદ એટલે અભિમાન. આપણા ત્યાં અભિમાન કરવાની ના પાડી છે કે અભિમાન જો કોઈ કરે છે તો એને બીજા જન્મની અંદર ઊંચું કુળ મળતું નથી, એને નીચા કુળમાં એનો જન્મ થાય છે. મદ એ રીઝન છે, અને નીચું કુળ મળવું એ રિઝલ્ટ છે. જ્યારે વિનયથી ઊંચું કુળ મળે છે બીજા જન્મની અંદર. હરિકેશી મુનિને એવું થયું. પૂર્વના બે ભવ, એક બ્રાહ્મણનો, એમાં દીક્ષા લીધી, બીજો ભવ દેવલોકનો, પરંતુ મદ જે રાખ્યો હોય છે આખી લાઈફ કે અમે કંઈક છીએ, અમે એટલે બ્રાહ્મણ, અમે એટલે આમ, પોતાને રૂપ પણ હોય છે એટલે રૂપનું પણ એણે અભિમાન રાખ્યું હોય છે. અને એક દિવસ, બે દિવસ, 5 દિવસ નહીં, પરંતુ આ અભિમાનના ભાવ આજીવન રહ્યા. એના કારણે હરિકેશી મુનિનો આત્મા ચાંડાળ કુળમાં જન્મે છે, નીચા કુળમાં જન્મે છે. મદને કરો રદ. આપણા તે એમ કીધું કે મદ એટલે કે એને રદ કરો તમે. અભિમાન ન હોવું જોઈએ. અભિમાન બરબાદીનું કારણ છે. શાસ્ત્રકાર આપણને અભિમાન રાખવાની ના પાડે છે. જાતિનું મદ, કુળનું મદ, બળ મદ, રૂપ મદ, તપ મદ, સૂત્ર મદ, લાભ મદ અને ઐશ્વર્ય મદ, કે 8 પ્રકારના મદ તમારે નહીં રાખવાના. એને તમે કેન્સલ કરો. વિનય આવશે તો તમને ઊંચા કુળની અંદર તમારો જન્મ થશે. ક્ષત્રિય કુળ ઊંચું છે, બાકી વૈશ્ય, ક્ષુદ્ર આ બધા નીચા કુળ છે. ઊંચા કુળમાં સંસ્કારો હોય છે, જ્યારે ઘણીવાર નીચા કુળોની અંદર સંસ્કારો અને મર્યાદાનો અભાવ હોય છે, ધર્મનો પણ અભાવ હોય છે. હરિકેશી મુનિ ચાંડાળના ત્યાં જન્મે છે. દેખાવમાં થોડાક વિચિત્ર, કદરૂપા, બેડોળ, એટલે પિતાને ગમે નહીં કે મારા ત્યાં આવો પુત્ર આવ્યો. પિતા એનો તિરસ્કાર કરે. ધીરે ધીરે હરિકેશી મુનિ મોટા થયા. બાળકો પાસે રમવા જાય, બધા બાળકો એમને ખીજાવે. ધીરે ધીરે હરિકેશી મુનિ બાલ્ય અવસ્થામાં હોય છે, સ્વભાવ બગડી ગયો. હરિકેશી મુનિનો બાલ્ય અવસ્થામાં સ્વભાવ ખૂબ તોફાની હોય છે. એના કારણે જ્યાં જાય ત્યાં બૂમો પડે. બીજા બાળકો સાથે રમવા જાય તો પણ કમ્પ્લેન આવે, મારામારી કરે. હરિકેશી મુનિનો સ્વભાવ થોડો તોફાની અને વધારે જિદ્દી થઈ ગયો. બધા સાથે ઝઘડા થાય, ઘરે રોજ કમ્પ્લેન આવે. પિતા બલકોટ એ પોતે પોતાના પુત્રને મારતા કે કમ્પ્લેન કેમ આવે છે, તારો સ્વભાવ કેમ તું સુધારતો નથી.
એક તો પિતાને ઓછા ગમતા હોય છે હરિકેશી મુનિ, અને એમાં પાછી કમ્પ્લેન આવે એટલે પિતા સખત માર મારતા. આ હરિકેશી બાળક હવે દુઃખથી કંટાળી જાય છે. બાળકો ખીજાવે, ઘરના લોકો તિરસ્કાર કરે, ક્યાં જવું, કેવી રીતે રહેવું, કઈ ખબર ન પડે. દિવસો પસાર થાય છે, ચારે બાજુ દુઃખ દુઃખ ને દુઃખ. બાળક પોતે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જવું તો ક્યાં જવું, પપ્પા ઈચ્છતા નથી, પિતા પોતે ઈચ્છતા નથી, તિરસ્કાર કરે છે, બાળકો અપમાન કરે છે. જુઓ, અભિમાનનું ફળ આજે ઉદયમાં આવ્યું છે, કર્મ આજે ઉદયમાં આવ્યું છે. કોઈ પ્રેમ બતાવતું નથી, કોઈ વાત્સલ્ય બતાવતું નથી. હરિકેશી બાળકની અપમાન અને તિરસ્કાર. એકવાર બધા છોકરાઓ સાથે મોટી લડાઈ થઈ. બધા છોકરાઓ ઘરે કમ્પ્લેન લઈને આવ્યા. પિતા બલકોટ પુત્ર હરિકેશીને મારે છે. પુત્ર દૂર દૂર ભાગી જાય છે કે હવે ઘરે જવું નથી. હવે જે થવું હોય એ થાય, પરંતુ હવે મારે ઘરે જવું નથી. દૂર ક્યાંક જઈને એ પોતે ઝાડ નીચે બેસે છે. થોડે દૂર બીજા ચંડાળો પણ બેઠા હોય છે. બીજા ચંડાળો કોઈક રમત રમતા હોય છે. એટલામાં ત્યાં ઝેરી સાપ નીકળે છે. બધા ચંડાળો ઊભા થઈ ગયા. ઝેરી સર્પને મારે છે, ભગાડે છે કે મારો. આ ઝેરી સર્પ છે, એને ભગાડો, એને દૂર કરો. આ દ્રશ્ય હરિકેશી બાળક જોવે છે. ઝેરી સર્પને બધાએ ભગાડી દીધો, ચાંડાળોએ. ત્યાર પછી થોડી વારમાં બીજો સર્પ નીકળે છે. બધા ચાંડાળો ઊભા થઈ ગયા. એક બે ચાંડાળ બોલે છે કે આ સર્પને મારશો નહીં, આ ઝેરી સાપ નથી, આ તો કોઈ સાદો સાપ છે, આ કરડતો નથી, આનામાં ઝેર નથી, આને મારશો નહીં, આને ખાલી જવા દો. હરિકેશી બાળક આ દ્રશ્યો પણ જોવે છે. બે દ્રશ્ય હરિકેશી બાળકે જોયા. એક ઝેરી સાપને બધા મારીને ભગાડી દે છે, એ દ્રશ્ય જોયું. અને બીજું દ્રશ્ય, જે સાદો સાપ હોય છે, ઝેરી સાપ નથી હોતો, એને કોઈએ માર્યો નહીં, એને ખાલી ભગાડી દીધો. આ દ્રશ્ય જોઈને હરિકેશી બાળક ચિંતન કરે છે કે પહેલા સાપને બધાએ માર્યો, ભગાડ્યો, કેમ કે એ ઝેરી હોય છે, એનો સ્વભાવ બરાબર નથી, માટે બધાએ આવું કર્યું. બીજા સાપને કોઈએ માર્યો નહીં, કારણ કે એ ઝેરી નથી. મારી લાઈફમાં પણ આવું જ કંઈક બન્યું છે. મારો સ્વભાવ બરાબર નથી, એના કારણે બધી તકલીફ ઊભી થાય છે. મારો સ્વભાવ થોડો તોફાની હતો, એટલે મારા જીવનમાં મુશ્કેલી આવી. હરિકેશી બાળક આવું વિચારે છે. સ્વદોષ દર્શન. હરિકેશી બાળકને પોતાની ભૂલ સમજાઈ કે ખરેખર જો મારો તોફાની સ્વભાવ ન હોત તો બધા મારું અપમાન ન કરત, મારા પિતા પણ મને મારત નહીં. પરંતુ મારા જીવનમાં જે મુશ્કેલી આવી છે એ તોફાની સ્વભાવના કારણે. જેમ ઝેરી સાપને બધા મારે છે,
પણ સાદા સાપને બધા જવા દે છે. એ મારા જીવનમાં પણ જો ઝેર ન હોત, ઈર્ષા ન હોત અને તોફાન ન હોત તો મને પણ કોઈ ન મારત. પરંતુ હવે કરવું શું? હવે પાછો હું ઘરે જઈશ, પરંતુ મારા સ્વભાવમાં પરિવર્તન થયું છે એવું કોઈ માનશે નહીં. પાછા બધા મને એ જ રીતે જોશે. હવે હું સ્વભાવમાં પરિવર્તન કરીશ તો પણ ઘરના કે બહારના સ્વીકાર કરશે નહીં. સ્વદોષ દર્શન. જુઓ, આ સ્વદોષ દર્શન હરિકેશીને કેવળ જ્ઞાન સુધી લઈ જાય છે. દરેક માણસને પોતાની ભૂલ ખ્યાલમાં આવવી જોઈએ. પરદોષ દર્શન તો આપણે બહુ કરીએ છીએ કે આ વ્યક્તિમાં આ ભૂલ છે, આ વ્યક્તિમાં આ ભૂલ છે. પરંતુ આપણે સ્વદોષ દર્શન કરવાની જરૂર છે. હરિકેશી બાળક સ્વદોષ દર્શન કરે છે. આપણે આપણામાં ભૂલ કઈ છે એ જો આપણે જોઈએ તો એને કહેવાય છે સ્વદોષ દર્શન. આપણામાં કઈ કઈ કુટેવો છે, આપણામાં કયા કયા દોષો છે, એ આપણે જોઈએ તો એને કહેવાય છે સ્વદોષ દર્શન. સ્વદોષ દર્શન થાય પછી એ દોષને કાઢવા માટેનો આપણે પ્રયત્ન કરી શકીએ. દોષોનો બચાવ ન કરવો જોઈએ, એ પણ આપણે શીખવાનું છે. ઘણીવાર આપણા જીવનમાં એવું બને કે આપણે આપણા દોષોનો બચાવ કરીએ અને બીજાના ગુણોને ઢાંકી દઈએ. ના, આપણે તો સ્વદોષ દર્શન કરવાનું છે કે હું રાઈટ છું કે રોંગ છું, એ આપણે જોવાનું છે. આપણી અંદર શું ભરેલું છે એ આપણે જોવાનું છે. હરિકેશી બાળક સ્વદોષ દર્શન કરે છે. હવે એને ખ્યાલ આવી ગયો કે મારા તોફાની સ્વભાવના કારણે હું મુશ્કેલીમાં મુકાઈ ગયો. સ્વભાવ સરસ હોવો જોઈએ. આ દ્રષ્ટાંતમાંથી આપણે એ પણ શીખવાનું છે કે આપણે આપણો સ્વભાવ સુધારીએ. આપણો સ્વભાવ સૌને અનુકૂળ બને એવો હોવો જોઈએ. આપણો સ્વભાવ ફ્લેક્સિબલ હોવો જોઈએ, ફિક્સ ન હોવો જોઈએ. આપણી ક્યાંય કમ્પ્લેન ન આવે એવો સરસ આપણો સ્વભાવ હોવો જોઈએ. સ્વભાવ સુધારવાનું પણ આ કથામાંથી આપણે શીખવાનું છે. હરિકેશીને હવે પોતાના સ્વભાવનો ખ્યાલ આવી ગયો. સ્વદોષ દર્શનથી અંદર ક્યારેય ન અનુભવી હોય એવી શાંતિને અનુભવે છે. જે બની ગયું એ બની ગયું. હવે મારે અહીંથી આગળ વધવું છે. હરિકેશી બાળક ચાલતો ચાલતો વિચારો ગામ છોડીને, ઘર છોડીને ચાલતો ચાલતો આગળ વધે છે. જુઓ, આજે એના ભાગ્યનો ઉદય થવાનો છે. આજે એનું નસીબ જાગવાનું છે. હરિકેશી બાળકનું ચાલતા ચાલતા ક્યાં જઈશ, કોને મળીશ, કઈ નક્કી નથી. ભાગ્ય જ્યાં લઈ જાય ત્યાં જવું છે. જીવનને આજે નસીબ ઉપર છોડ્યું છે હરિકેશી બાળકે. સ્વદોષ દર્શન થવાથી આત્માની અંદર પરમ શાંતિ છે કે જે થશે એ સાચું સારું થશે, જે થશે એ સાચું થશે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થશે. હરિકેશી બાળક પોતે આગળ વધે છે. ચાલતા ચાલતા રસ્તો કાપતા કાપતા પંથને છોડતા છોડતા આગળ વધે છે. ત્યાં એમના પરમ પુણ્યોદયે એમને રસ્તામાં મુનિના દર્શન થાય છે. મુનિને જોતાની સાથે એમને કંઈક શાંતિનો અનુભવ થાય છે. હરિકેશી બાળકને. હરિકેશી બાળક
મુનિને જોઈને વિનયનો ભાવ કરે છે, આદરનો ભાવ કરે છે. મુનિ પોતે ઊભા છે. મુનિ પૂછે છે, વત્સ, તું કોણ છે અને એકલો તું ક્યાં જઈ રહ્યો છે? તારી પાસે કોઈ નથી, તું એકલો છે, તું કોણ છે અને ક્યાં જઈ રહ્યો છે? હરિકેશી બાળક પોતે કહે છે કે સાહેબ, હું હરિકેશી મારું નામ છે. ચાંડાળ કુળમાં અમારો જન્મ થયેલો છે અને હવે હું શાંતિની શોધમાં જઉં છું. મારા સ્વભાવે મને ઘણો મુશ્કેલીમાં મૂકી દીધો. મારે શાંતિની શોધ કરવી છે અને જ્યાં મને શાંતિ મળે એવા સ્થાને મારે જવું છે. મુનિના કહેવા પર હરિકેશી ઉત્તર આપે છે. શું થયું, કેમ થયું, કેવી રીતે થયું? મુનિ બધું પૂછે છે. હરિકેશી વિનયથી જવાબ આપે છે. મુનિને એમ થયું, જુઓ, મુનિ ભગવંત કરુણાના સાગર હોય છે. એ દુઃખી લોકોની વાત સાંભળે. મુનિ લોકો જો કોઈ દુઃખીને જોવે તો એને દુઃખમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરે. મુનિ પળભર પોતાનું કામ પણ સાઈડમાં મૂકી દે અને આજે હરિકેશીને માર્ગદર્શન મુનિ આપે છે. વત્સ, તું ગભરાઈશ નહીં. તારા સ્વભાવે ભલે તને મુશ્કેલીમાં મૂકી દીધો, પરંતુ હવે તું સાચી શાંતિ જો તારે જોઈતી હોય તો દુનિયાની આ બધી માયા જાળને તું છોડી દે. આ દુનિયાની જે બધી ઉપાધિઓ છે એનો તું ત્યાગ કર. ઉપાધિ ભરેલા સંસારનો તું ત્યાગ કર. આ 84 લાખ જીવાયોનીમાં ભમતા ભમતા જીવને મુશ્કેલી મળે છે. માટે એ બધાનો તું ત્યાગ કરીને તારા આત્માના શરણે આવી જા, ભગવાનના શરણે આવી જા. મુનિ હરિકેશીને આવું સમજાવે છે. પ્રભુ, આપ કહો છો એ વાત સાચી છે, પરંતુ હું તો ચાંડાળ કુળનો છું. હું દીક્ષા લઈ શકું? તો કે હા, પ્રભુ મહાવીરનો માર્ગ બધા માટે ખુલ્લો છે. પ્રભુ મહાવીરના માર્ગમાં જાતિનું મહત્વ નથી, પરંતુ ગુણનું મહત્વ છે. ભગવાન મહાવીર સ્વામીનો ધર્મ જાતિવાદમાં માનતો નથી, પાળે એનો ધર્મ. અહીંયા ગુણની પ્રધાનતા છે, કાસ્ટ એટલે કે જાતિની પ્રધાનતા નથી. તમે ભલે ચાંડાળ કુળના હો, તમે દીક્ષિત થઈ શકો છો અને તમારા આત્માનું કલ્યાણ કરી શકો છો. પ્રેમ અને વાત્સલ્યથી સમજાવતા સમજાવતા હરિકેશી બાળક પોતાનું સર્વસ્વ મુનિને સોંપીને દીક્ષિત થાય છે. આજે ગુરુ પાસેથી પ્રેમ અને વાત્સલ્ય મળ્યું. ગુરુની હિત શિક્ષાથી સાધના અને આરાધનામાં લાગી જાય છે. હરિકેશી બાળક ચારિત્રની અંદર લાગી ગયા અને તપ કરવા લાગી ગયા, સંયમ પાળે છે. હવે આપણે એ જોવું છે કે તપનો કઠિન માર્ગ હરિકેશી બાળક અપનાવે છે, ખૂબ ઉગ્ર તપ કરે છે. આજની કથાનું નામ છે ઉગ્ર તપસ્વી હરિકેશી મુનિ. ચારિત્ર એ મુક્તિનું લક્ષ્ય છે. ચારિત્ર એ મોક્ષનું લક્ષ્ય છે, પરંતુ તપ એ તો મુક્તિનો માર્ગ છે. તપ શું આપે છે? તો કે તપ મોક્ષ આપે છે. તપ કેમ કરવાનું? તો કે તપ કરવાથી જે સંચિત કર્મો છે આપણા, એ સંચિત કર્મો
બધા બળીને ભસ્મીભૂત થઈ જાય છે. પુનઃ જન્મ લેવો નથી પડતો, અજન્મ દશા જીવ પ્રાપ્ત કરે છે. તપ એ કર્મને ક્ષય કરવાનો રામબાણ ઈલાજ છે. તપનું પણ આપણા ત્યાં બહુ મહત્વ છે. હરિકેશી મુનિને આત્મલક્ષ બંધાઈ ગયું, મોક્ષની તાલાવેલી લાગી અને તપની અંદર જોડાઈ જાય છે. ઉગ્ર તપ પોતે કરે છે. એકવાર તપ કરતા કરતા, સાથે વિહાર કરતા કરતા એ તિંદુક નામના ઉદ્યાનમાં પધારે છે. હવે હરિકેશી બાળક હરિકેશી મુનિ બની ગયા. તપ કરતા કરતા એ તિંદુક નામના ઉદ્યાનમાં પધારે છે. કૌશગમાં ઊભા છે. ઉગ્ર તપ અને ઘોર તપ. ઉદ્યાનનું નામ હોય છે તિંદુક, અને ત્યાં એક યક્ષનું મંદિર હોય છે. એ યક્ષનું નામ હોય છે પણ તિંદુક. ઉદ્યાન પણ તિંદુક અને યક્ષનું નામ પણ તિંદુક. ત્યાં મંદિરમાં યક્ષ રહેતા હોય છે. યક્ષ એટલે દેવની જાતિ. એક પ્રકારના દેવ યક્ષ. એ યક્ષ દેવ આ મુનિના ચારિત્રને તપથી પ્રભાવિત થઈને અદ્રશ્ય રીતે હરિકેશી મુનિની સેવામાં રહે છે. જુઓ, હરિકેશી મુનિના તપના પ્રભાવથી દેવ એમની સેવામાં રહે છે. આપણા ત્યાં કીધું છે કે દેવાવીતમ નમન સંતિ જસ ધમ્મે સયામણો. જેના જીવનમાં ધર્મ છે એને દેવો પણ નમસ્કાર કરે છે. અહીંયા તિંદુક નામનો યક્ષ હરિકેશી મુનિની સેવા કરે છે. અદ્રશ્ય રીતે સેવા કરે, ભક્તિ કરે. કોઈ એમને રંજાડતું નથી ને કોઈ એમને હેરાન કરતું નથી, એનું ધ્યાન રાખે. હરિકેશી મુનિ વિહાર કરીને જ્યાં જાય ત્યાં એમની સાથે સાથે અદ્રશ્ય રીતે તિંદુક યક્ષ જાય છે. અને હવે આગળ એવો પ્રસંગ બને છે કે આ હરિકેશી મુનિ એકવાર માંસ ખમણનું પારણું હોય છે, અને માંસ ખમણના પારણે એક યજ્ઞશાળામાં વરવા માટે જાય છે. યજ્ઞશાળા એટલે ત્યાં ઘણા બધા બ્રાહ્મણો ભેગા મળીને યજ્ઞ કરતા હોય છે. હરિકેશી મુનિને એમ થયું કે આ યજ્ઞશાળામાં હું જઈશ તો મને નિર્દોષ ગોચરી મળશે. એમ વિચારીને હરિકેશી મુનિ પોતે યજ્ઞશાળામાં જાય છે. ત્યાં બધા બ્રાહ્મણો, અનેક બ્રાહ્મણો મળીને યજ્ઞ કરતા હોય છે. બ્રાહ્મણોનો આજ મોટો ઉત્સવ હોય છે. ઘણા બ્રાહ્મણો ભેગા થયેલા હોય છે. આજે ત્યાં મોટો ભોજન સમારંભ હોય છે. હરિકેશી મુનિ ત્યાં વરવા માટે પધારે છે. બ્રાહ્મણો અજ્ઞાની હોય છે. એ જૈન ધર્મના જ્ઞાનથી અજાણ હોય છે. મુનિને જોઈને એ લોકોને આશ્ચર્ય થાય છે કે આ અહીંયા કોણ આવી ગયું. હરિકેશી મુનિ ધર્મલાભ આપવા માટે યજ્ઞશાળામાં પધારે છે. બ્રાહ્મણોને એમ થયું કે આ કોણ આવી ગયું. હરિકેશી મુનિના અસ્તવ્યસ્ત વાળ છે. થોડા મેલા ઘેલા કપડાં જોઈને બ્રાહ્મણો દુગંછા કરવા લાગ્યા કે આ કોણ આવી ગયું. આ આપણા સરસ મહોત્સવમાં આ અંદર કોણ ઘૂસી ગયું, એમને બહાર નીકાળો. અભિનય કરવા લાગ્યા. અમુક બ્રાહ્મણ આવીને પૂછે છે કે તમે કોણ છો અને કેમ અહીંયા આવ્યા છો. હરિકેશી મુનિ કહે છે કે હે બ્રાહ્મણો, હું મુનિ છું
અને નિર્દોષ ગોચરી માટે ભિક્ષા માટે હું અહીંયા આવ્યો છું. બ્રાહ્મણો કહે છે કે અહીંયા જે ભોજન બનાવ્યું છે એ અમારા બ્રાહ્મણો માટે બનાવ્યું છે, આપના માટે બનાવ્યું નથી. અમે આપને આપીશું નહીં, તમે અહીંથી બહાર નીકળી જાઓ. જુઓ, એમને અવિનય કરે છે. બ્રાહ્મણો આદર આપતા નથી, પરંતુ હરિકેશી મુનિ એમને સમજાવવા જાય છે કે હે ભૂદેવો, હું સુપાત્ર છું. આપના ત્યાંથી મને થોડું પણ જો ભોજન મળી જશે તો આપને સરસ સુપાત્રદાનનો લાભ મળશે. માટે આપ મારો અનાદર ન કરો. મારે બધું જોઈતું નથી, પરંતુ મારે જેટલું જરૂર છે એટલું જ જોઈએ છીએ. બ્રાહ્મણોને સમજાવે છે, પરંતુ બ્રાહ્મણો સમજવા માંગતા નથી. બ્રાહ્મણો આપણે જોઈએ ઘણીવાર તો છૂત અને અછૂતમાં ખૂબ માને. બ્રાહ્મણો શૌચ ક્રિયામાં બહુ માને. જો કોઈ બ્રાહ્મણોને અડી ગયું હોય તો પણ બ્રાહ્મણો ફરી સ્નાન કરશે. એમનામાં છૂત અછૂતનું વધારે હોય છે. બ્રાહ્મણોએ આ મુનિનો થોડો અનાદર કર્યો, તિરસ્કાર કર્યો. હરિકેશી મુનિ દયાળુ હોય છે, એમને એમ થાય છે કે હું આ થોડું બ્રાહ્મણોને જ્ઞાન આપું. એ જલ્દી ત્યાંથી ખસતા નથી. એ બ્રાહ્મણોને કહે છે કે હે બ્રાહ્મણો, તમે આવો સરસ યજ્ઞ કરો છો, પરંતુ આ યજ્ઞનું તમે મહત્વ તો સમજો. યજ્ઞ તમે કેમ કરો છો કે યજ્ઞની અંદર આપણે આપણા દોષોને ભસ્મીભૂત કરવાના હોય. યજ્ઞની અંદર આપણે આપણા અવિનય અને અનાદરનો નાશ કરવાનો હોય. એના બદલે આપ મારો અવિનય અને અનાદર કરો છો, મારા ઉપર ગુસ્સે થાવ છો, તો પછી તમે બ્રાહ્મણો શેના? આવું જ્યારે હરિકેશી મુનિ કહે છે ત્યારે બ્રાહ્મણનો પિત્તો જાય છે કે અમને જ્ઞાન આપનાર તમે કોણ? અમારે બ્રાહ્મણોને શું કરવું ને શું ન કરવું એની અમને ખબર પડે છે. આપ અહીંથી નીકળી જાઓ. હરિકેશી મુનિ કહે છે કે જો તમે ગુસ્સો કરો છો, ક્રોધે ભરાવ છો, કોપિત થાવ છો, તો પછી તમે બ્રાહ્મણો શેના? બ્રાહ્મણે તો પવિત્રતા બાજુ રહેવું જોઈએ. બ્રાહ્મણમાં તો વિનય હોવો જોઈએ. બ્રાહ્મણની અંદર તો આદર અને સત્કારનો ભાવ હોવો જોઈએ. ખરેખર તમે બ્રાહ્મણો નથી. જ્યારે હરિકેશી મુનિ આવું કહે છે, તમે કંઈક સમજો અને તમારા જીવનની અંદર જે ભાવ યજ્ઞ કરવાનો તમારો ભાવ છે એમાં તમે વૃદ્ધિ કરો, તમારા દોષોને ભસ્મીભૂત કરો. હરિકેશી મુનિ આવું સમજાવવા જાય છે. અમને જ્ઞાન આપનાર તમે કોણ? અમારો ટાઈમ ન બગાડશો. અમારા મહોત્સવની અંદર આ બીજી ચર્ચા ન જોઈએ. નીકળો અહીંથી. બ્રાહ્મણો ગુસ્સે થયા. વિદ્યાર્થીઓને બોલાવે છે કે આમને ધક્કા મારીને અહીંથી બહાર કાઢો. છાત્રો બધા આવે છે. વિદ્યાર્થીઓ આવીને હરિકેશી મુનિને ધક્કા મારે છે. હરિકેશી મુનિ પડી જાય છે. ઉપાડીને ઢસડીને એમને ત્યાંથી લઈ જાય છે. જ્યારે આવો અનાદર થયો ત્યારે હરિકેશી મુનિની સેવામાં રહેલો તિંદુક યક્ષ એ હવે જાગૃત બને છે. તિંદુક યક્ષને એમ થઈ ગયું કે મારા ગુરુની આવી અસાધના, મારા ગુરુનું આવું અપમાન. એટલે તિંદુક નામનો યક્ષ એ હવે એનો પ્રભાવ બતાવે છે. એ આપણે જોઈએ. તિંદુક નામનો યક્ષ તરત જ હરિકેશી મુનિના શરીરમાં પ્રવેશ કરે છે. હરિકેશીના મુનિના શરીરની અંદર પ્રવેશ કરીને હવે એ યક્ષ ત્યાં ધમાલ મચાવે છે.
હરિકેશી મુનિ હવે થોડા બેઠા થાય છે. ઢસડનાર અને મારનાર બ્રાહ્મણોને હરિકેશી મુનિ મારે છે. કોઈના હાથ ઉપર મારે છે, કોઈના પગ ઉપર, કોઈના મુખ ઉપર. અંદર દેવ છે. દેવની શક્તિ એવી કે કોઈકને થોડું પણ માર પડે છે અને એ વ્યક્તિ માટે એ માર અસહ્ય થઈ પડે છે. બીજા બ્રાહ્મણો આવતા ગયા અને આખા મહોત્સવની અંદર મારામારી થઈ ગઈ. આખા મહોત્સવની અંદર ધમાલ થઈ ગઈ. હરિકેશી મુનિ દરેક બ્રાહ્મણો સાથે લડતા જાય છે. બધાને મારી મારીને અધમુઆ કરી દીધા, મારી મારીને નીચે પાડી દીધા. કોઈને લોહીની વોમિટ થવા લાગી. દેવે એનો પ્રભાવ બતાવ્યો. જુઓ, આ છે દેવની ભક્તિ. એને એમ થઈ ગયું કે મારા મુનિનો એવો શું ગુનો છે કે આ દેવ લોકો એમનું, આ બ્રાહ્મણો એમનું અપમાન કરે છે. મુનિની અસાધના ન કરીએ. આપણા ત્યાં શાસ્ત્રમાં 33 અસાધનાઓ બતાવવામાં આવી છે કે કોઈ પણ જીવની, મુનિની તો નહીં, પરંતુ કોઈ પણ જીવની આપણે અસાધના ન કરવી જોઈએ. અવિનય, અભક્તિ, અસાધના અને અપરાધ આપણે કોઈનો ન કરવો જોઈએ. અહીં આ બ્રાહ્મણો પોતે જૈન ધર્મ, એનો પ્રભાવ, એનું કેવું સરસ તપ અને તપસ્વી જીવન જે હરિકેશી મુનિનું હોય છે એનાથી અજાણ હોય છે. બ્રાહ્મણોને એમ જ હોય છે કે અમે ભૂદેવો એટલે સર્વસ્વ, અમે બ્રાહ્મણો એટલે બધી રીતે રાઈટ. આવો એક એમનો નેચર હોય છે. એ નેચરે આજે એમને મુશ્કેલીમાં મૂકી દીધા. બધા બ્રાહ્મણો જમીન ઉપર આરોટે છે. દરેકને પીડા અસહ્ય થઈ ગઈ. આજે દેવે ધમાલ મચાવી દીધી કે મારા ગુરુનો જે અવિનય કરે છે એના આજે હું બુરા હાલ કરી કાઢું. અને એવું જ બને છે. યજ્ઞશાળા યુદ્ધશાળા બની જાય છે. અને આ દ્રશ્ય ત્યાંના રાજાની જે કન્યા હોય છે ભદ્રા, એ જોવે છે. ભદ્રાએ આ દ્રશ્ય જોયું કે મુનિ પોતે આવું મારવાનું કાર્ય કરે છે. ભદ્રા તરત જ દોડતી દોડતી આવે છે. રાજકન્યા એ ભદ્રા આ હરિકેશી મુનિને ઓળખતી હોય છે. હરિકેશી મુનિ ઉગ્ર તપસ્વી છે એ આ ભદ્રાને ખબર હોય છે. ભદ્રા તરત જ ત્યાં આવે છે અને આ બધું દ્રશ્ય જોવે છે કે આ યજ્ઞશાળામાં આજે જુઓ બ્રાહ્મણો અહીં તહીં પડ્યા છે. જમીન ઉપર બધા બ્રાહ્મણો આળોટે છે. કોઈ લોહીની વોમિટ કરે છે, ઉલટીઓ કરે છે. કોઈક બેશુદ્ધ બની ગયા છે, કોઈ બેભાન બની ગયા છે. આ બધું જ્યારે રાજકન્યા જોવે છે ત્યારે રાજકન્યા ઉગ્ર તપસ્વી એવા હરિકેશી મુનિને વંદન કરે છે કે આપ ક્ષમા કરો. હે મુનિરાજ, આપ ક્ષમા કરો, આપ શાંત થાઓ, આપ કોઈને મારશો નહીં, આપ ગુસ્સો ન કરો. હે મુનિ, આપ તો ક્ષમાના સાગર છો. હે મુનિ, આપ તો કરુણાના અવતાર છો. આ બધા અજ્ઞાની જીવોને તમે માફ કરો. વારંવાર રાજકન્યા મુનિને વિનંતી કરે છે, પગે લાગે છે, પાય લાગે છે. જ્યારે રાજકન્યા આવી વિનંતી કરે છે ત્યારે હરિકેશી મુનિના શરીરમાંથી તિંદુક યક્ષ નીકળી જાય છે. હવે હરિકેશી મુનિનું શરીર શાંત થઈ ગયું.
એમના શરીરમાં પ્રવેશેલો યક્ષ એ પોતે નીકળીને દૂર જઈને બેસી જાય છે. હરિકેશી મુનિ સ્વસ્થ બને છે અને દ્રષ્ટિ કરીને જોવે છે કે આ બધી ધમાલ કેમ થઈ ગઈ. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ બધું મેં નથી કર્યું, પરંતુ મારા શરીરની અંદર તિંદુક યક્ષે પ્રવેશ કરીને આ બધું કર્યું લાગે છે. અમે મુનિ તો કોઈ જીવને મારીએ નહીં. આ બધો તિંદુક યક્ષનો પ્રભાવ છે. હરિકેશી મુનિ રાજકન્યા ભદ્રાને કહે છે કે હે ભદ્રા, આ બધી મારામારી મેં નથી કરી, પરંતુ મારા શરીરમાં અથવા તો મારી સેવામાં જે દેવ છે એ દેવે આ બ્રાહ્મણોના આવા હાલ કર્યા છે. આ બ્રાહ્મણોએ જે મારો અવિનય કર્યો, મારી અસાધના કરી, એ કદાચ આ તિંદુક યક્ષ જોઈ નહીં શક્યો હોય અને મારી ભક્તિમાં, મારા ભક્તિના આવેશમાં વધારે આવી જઈને આ દેવે બધું આ કૃત્ય કર્યું લાગે છે. માટે આમાં મારો કોઈ વાંક નથી. ફરીથી રાજકન્યા ભદ્રા વારંવાર વિનંતી કરે છે. મુનિ પોતે શાંત રહીને બધા બ્રાહ્મણોને માંગલિક સંભળાવે છે. ધીરે ધીરે યક્ષ પણ જ્યાં હોય છે ત્યાં શાંત થાય છે. યક્ષે પણ હવે ત્યાં રહ્યા એવી માયાજાળ પાથરી અને ધીરે ધીરે બધા બ્રાહ્મણોને સ્વસ્થ કર્યા. એકવાર પોતાનો ચમત્કાર બતાવ્યો અને હવે દરેક બ્રાહ્મણને ધીરે ધીરે સ્વસ્થ કરે છે. દરેક બ્રાહ્મણ બેઠા થાય છે. એમને મુનિની શક્તિનો ખ્યાલ આવી ગયો. દરેક બ્રાહ્મણને દેવની શક્તિનો ખ્યાલ આવી ગયો. દરેક બ્રાહ્મણો ઢીલા પડી ગયા. એમને એમ થયું કે મુનિ પાસે કોઈ વિશિષ્ટ શક્તિ છે. આપણે જે અપમાન કર્યો એનું કેવું ફળ આપણને મળ્યું. આપણે એમનું અપમાન કરવા જેવું ન હતું. આપણે એમને સાંભળવા જેવા હતા, સમજવા જેવા હતા. બ્રાહ્મણોને પણ સ્વદોષ દર્શન થાય છે. બ્રાહ્મણોને પણ એમ થયું કે આપણે પણ હવે આવા શક્તિ સંપન્ન અને પ્રભાવશાળી મુનિ પાસે આપણે માફી માગવી જોઈએ. બ્રાહ્મણો પણ હરિકેશી મુનિ પાસે માફી માગે છે કે અમે જે તમારું અપમાન કર્યું એની અમે માફી માગીએ છીએ. હરિકેશી મુનિ પણ સમજાવે છે કે આ બધું મારું કૃત્ય નથી. હું તો ચારિત્ર પાડું છું અને તપ કરું છું, પરંતુ મારી સેવામાં જે કોઈ દેવ છે એ દેવે એનો આ બધો પ્રભાવ બતાવ્યો છે. બાકી મેં કંઈ આપને દુઃખ આપ્યું નથી. તમને દુઃખ આપવાના પણ મને ભાવ નથી. મારે તો તમને સાચું જ્ઞાન આપવું છે. સાચો યજ્ઞ કોને કહેવાય અને સાચા બ્રાહ્મણ કોને કહેવાય એ મારે તમને સમજાવવું છે. હું ભિક્ષા માટે અહીં આવ્યો હતો. આપના મહોત્સવને મારે બગાડવાની સહેજે ભાવના નથી. હરિકેશી મુનિ બ્રાહ્મણોને સમજાવે છે. બ્રાહ્મણો એમની માફી માગે છે અને પછી હરિકેશી મુનિ બ્રાહ્મણોને ધર્મોપદેશ આપે છે કે બ્રાહ્મણો કોને કહેવાય? તો કે જે પવિત્રતાને માને, ખોટું કરે નહીં, બ્રહ્મ એટલે આત્મરમણતા કરે, એને કહેવાય છે બ્રાહ્મણો. તમે જે યજ્ઞ કરો છો એ યજ્ઞની અંદર તમે તમારા દોષોને બાળીને ભસ્મીભૂત કરી દો. બ્રાહ્મણો ક્યારેય ક્રોધ ન કરે. ચાર કસાયને તમે દૂર કરો. હરિકેશી મુનિ સમજાવે છે કે તમે તમારા આત્માનું કલ્યાણ કરો. ચાર કસાય ક્રોધ, માન, માયા અને લોભ એને આપણે દૂર કરવાના છે.
જો બ્રાહ્મણ થઈને આપણે લોભ રાખીએ અને બધા ક્રિયાકાંડો કરીએ એનો મતલબ નથી. બ્રાહ્મણ થઈને આપણે ગુસ્સો કરીએ, બીજા સાથે મારપીટ કરીએ, તો પછી કરેલી ધર્મ કરણી આપણને સારું ફળ આપતી નથી. હરિકેશી મુનિ આવું બધું સમજાવે છે. બ્રાહ્મણોને ધર્મોપદેશ લાગી ગયો. બ્રાહ્મણો એમને વંદન કરે છે અને હવે ભિક્ષા મોરાવવા માટે બ્રાહ્મણો તૈયાર થાય છે. ખૂબ ભાવપૂર્વક આ મહોત્સવની અંદર બનાવ્યું હોય છે ચોખા, ઘી અને ગોળ. ઘી, ગોળ અને ચોખાના જે સ્વાદિષ્ટ ભોજન હોય છે એ ખૂબ ભક્તિથી હવે હરિકેશી મુનિને બ્રાહ્મણો વરાવે છે. ભદ્રા જે રાજકન્યા છે એ પણ વરાવે છે. ખૂબ ભક્તિ સાથે સુપાત્ર દાન બ્રાહ્મણો કરે છે. દેવોએ પંચવૃષ્ટિ કરી. અહોદાનમ મહાદાનમ ની ઘોષણા કરે છે દેવો. બ્રાહ્મણોને સુપાત્ર દાનનો લાભ મળ્યો. હરિકેશી મુનિ માંસ ખમણનું પારણું કરવા માટે આવ્યા હોય છે. માંસ ખમણના તપસ્વી એવા હરિકેશી મુનિને વહોરાવાનો લાભ બ્રાહ્મણોને મળ્યો. દેવોએ એની અનુમોદના કરી અને આખી યજ્ઞશાળામાં તપસ્વીનો જય જયકાર થયો. જૈન ધર્મનો જય જયકાર થયો. ખરા અર્થમાં બ્રાહ્મણો ધર્મને સમજે છે અને દરેક બ્રાહ્મણો કહેવાય છે કે એ બ્રાહ્મણોમાંથી ઘણા બધા બ્રાહ્મણોએ હરિકેશી મુનિ પાસે દીક્ષા પણ લીધી. બ્રાહ્મણો સાચા ધર્મને પામ્યા. આ છે તપનું મહત્વ. આપણા ત્યાં જાતિની મહત્તા નથી, પરંતુ ગુણની વિશેષતા છે, ગુણની મહત્તા છે. સંસ્કારો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ધર્મ એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણા સમય સુધી પછી હરિકેશી મુનિ પોતે વિચરણ કરે છે. તપ કરી કરીને કર્મને ખપાવે છે અને એ જ ભવની અંદર હરિકેશી મુનિ પોતે કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પામે છે. જુઓ, આ દ્રષ્ટાંતમાંથી આપણે શું શીખવાનું છે? તો કે એક ચાંડાળ કુળમાં જન્મેલો બાળક એ પોતે આગળ વધતા વધતા એ જ ભાવની અંદર કેવળ જ્ઞાન, કેવળ દર્શન મેળવીને આગળ વધી જાય છે. દેહની આકૃતિ જેની બેડોળ હોય છે, પરંતુ આત્માની પ્રકૃતિ એને સુધારી લીધી. શરીરનું રૂપ શરીર ઉપર રૂપ ન હતું, પરંતુ આત્માનું સ્વરૂપ એણે પ્રગટાવી દીધું અને સિદ્ધ બુદ્ધ, નિરંજન અને નિરાકાર બની છે હરિકેશી મુનિ. આપણા ત્યાં જાતિનું મહત્વ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એમાંથી કોઈ પણ જો સારા ગુણોને પ્રાપ્ત કરે તો એ પોતે અધ્યાત્મના માર્ગે, સુખી થવાના માર્ગે આગળ વધી શકે છે. ચાંડાળ કુળમાં જન્મેલો એક બાળક એ જ ભવની અંદર કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કરી શકે છે. આ છે આત્માની તાકાત. આજની આપણી કથાનું નામ છે ઉગ્ર તપસ્વી હરિકેશી મુનિ. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. હરિકેશી બાળક
હરિકેશી બાળક કયા કુળના હોય છે? હરિકેશી બાળક કયા કુળના હોય છે? દીનાબેન શેઠ. હરિકેશી બાળક કયા કુળના? ચાંડાલ કુળના. જય જીનેન્દ્ર ચાંડાલ કુળ. જય જીનેન્દ્ર. ફાઇન. પ્રશ્ન નંબર 2. આ કથામાંથી આપણને શું જાણવા મળે છે? આ કથામાંથી આપણને શું શું જાણવા મળે છે? શું સમજવા મળે છે? શું બોધ મળે છે? આ કથામાંથી આપણને શું શું જાણવા મળે છે? શું સમજવા મળે છે? શું બોધ મળે છે? પ્રદીપભાઈ મહેતા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ચાંડાળ કુળમાં પણ જન્મેલો વ્યક્તિ મોક્ષ સુધી જઈ શકે છે, મતલબ જાતિનું મહત્વ નથી. બરાબર છે, બરાબર છે, બરાબર છે. એ રીતે કોઈ પણ જ્ઞાતિ વાળો જઈ શકે છે મોક્ષ સુધી. એમ ગુણની પ્રધાનતા છે. બરાબર, ગુણની પ્રધાનતા છે. ફાઇન. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. પછી આગળ, હરિકેશી મુનિનો સ્વભાવ કેવો હોય છે? હરિકેશી બાળકનો સ્વભાવ કેવો હોય છે અને એના કારણે શું મુશ્કેલી આવી? હરિકેશી બાળકનો સ્વભાવ કેવો હોય છે અને એના કારણે શું મુશ્કેલી આવી? પ્રદીપભાઈ મહેતા. તે બાળપણમાં ખૂબ જ તોફાની હોય છે, બધા સાથે ઝઘડા કરતા હોય છે. એના હિસાબે પિતા પણ તેને મારતા હતા. બરાબર. એના પર ખૂબ ફરિયાદ આવતી હતી એના નામની. રાઈટ, રાઈટ. બહુ સરસ, બહુ સરસ. અભિમાન કરવાથી કયું કુળ મળે છે? કુળ 2 પ્રકારના, એમાંથી કોઈ જીવ જો અભિમાન કરે તો કયું કુળ મળે છે? અભિમાન કરવાથી કયું કુળ મળે છે? પ્રદીપભાઈ મહેતા. પ્રદીપભાઈ મહેતા. અભિમાન કરવાથી નીચ કુળ મળે છે. નીચ કુળ મળે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ, હરિકેશી બાળકના પિતાનું નામ શું હોય છે? હરિકેશી બાળકના પિતાનું નામ શું હોય છે? હરિકેશી બાળકના પિતાનું નામ શું હોય છે? પ્રદીપભાઈ મહેતા. બળકુટ ચાંડાળ. બરાબર છે, બલકુટ ચાંડાળ. બહુ સરસ. હવે આગળ, સ્વદોષ દર્શન એટલે શું? સ્વદોષ દર્શન. સ્વદોષ દર્શન. સ્વદોષ દર્શન એટલે શું? સ્વદોષ દર્શન. પ્રદીપભાઈ મહેતા. આપણા પોતાના દોષ જોઈએ તે સ્વદોષ દર્શન. બહુ સરસ, બહુ સરસ. બરાબર. હવે આગળનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન. બ્રાહ્મણોએ રસોઈમાં શું શું બનાવ્યું હોય છે? બ્રાહ્મણોએ રસોઈમાં શું શું બનાવ્યું હોય છે? દીનાબેન શેઠ. ચોખા, ચોખા, ઘી અને ગોળ. બહુ સરસ, બહુ સરસ. હવે
હરિકેશી મુનિની સેવામાં જે દેવ હોય છે, આગળનો પ્રશ્ન, હરિકેશી મુનિની સેવામાં જે દેવ હોય છે એનું નામ શું હોય છે? હરિકેશી મુનિની સેવામાં જે દેવ હોય છે, બીના તિંદુક્યક્ષ. તિંદુકી યક્ષ. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ, રાજકન્યાનું નામ શું હોય છે જે બ્રાહ્મણોને સમજાવે છે, મુનિને વિનંતી કરે છે? જે બ્રાહ્મણોને સમજાવે છે અને મુનિને વિનંતી કરે છે અને બગડેલી બધી બાજી સુધારે છે, એ રાજકન્યાનું નામ શું હોય છે? દીનાબેન શેઠ. ભદ્રા હોય છે. ભદ્રા હોય છે. બહુ સરસ, બહુ સરસ. જય જિનેન્દ્ર બધાને.